આગામી ચૂંટણીઓને લઈને ભરૂચ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે વાગરા તાલુકામાંથી મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર સામે આવ્યો છે। ભાજપના પાયાના કાર્યકર અને વર્ષોથી પક્ષને મજબૂત બનાવવા યોગદાન આપનાર અરુણાબેન અશોક પટેલ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો છે। વાગરામાં આયોજિત આપના કાર્યક્રમ દરમિયાન અરુણાબેન પટેલ પક્ષનો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે જોડાયા। પક્ષમાં જોડાયા બાદ તેમણે ભાજપ પર આક્ષેપો કરતા જણાવ્યું કે તેઓ વર્ષ 1985થી ભાજપ સાથે સંકળાયેલા હતા અને તાલુકામાં પક્ષને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી। તેમ છતાં વર્તમાન ચૂંટણીમાં સામાન્ય સ્ત્રી માટે સીટ હોવા છતાં તેમને ટિકિટ ન આપતા તેમના માનને ઠેસ પહોંચી છે। અરુણાબેન પટેલે જણાવ્યું કે વર્ષોની વફાદારી હોવા છતાં પાર્ટી દ્વારા યોગ્ય માન્યતા ન મળતા તેમણે અંતે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે। પક્ષ પલટા બાદ અરુણા પટેલ હવે વાગરા 2ની તાલુકા પંચાયતની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતરશે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જેમણે ભૂતકાળમાં ભાજપને મજબૂત બનાવ્યું તે જ રીતે હવે આપને વાગરા તાલુકામાં મજબૂત બનાવવા માટે પૂરી શક્તિથી કાર્ય કરશે। આ ઘટનાથી વાગરા તાલુકાના રાજકારણમાં નવી ચહેલપહેલ સર્જાય છે। હવે આ પક્ષ પલટાનો આવનારી ચૂંટણીઓ પર શું પ્રભાવ પડશે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે। વાગરા 2ના ઉમેદવાર અરુણાબેન અશોકભાઈ પટેલ આદમી પાર્ટીમાંથી આજે જોઈન થઉં છું અને હું 1985થી ભાજપમાં હતી અને ભાજપનો ઝંડો લહેરાવનાર પણ હું પોતે જ છું, તાલુકામાં ભાજપને લાવનાર। તે છતાં અત્યારે હવે સામાન્ય સ્ત્રી સીટ આવેલી છે, મેં ઉમેદવારી માંગણી કરેલી એટલે મને એ લોકોએ ટિકિટ આપવાની ના પાડેલી। એના કારણે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયેલી છું અને આમ આદમી પાર્ટીમાંથી વાગરા 2માં મારી ઉમેદવારી પણ હું નોંધાવું છું। જે રીતે મેં આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવા માટે જેટલી મહેનત કરી છે એટલી મહેનત હું આમ આદમી પાર્ટીને ઊભી કરવા માટે કરીશ। એ બદલ ને મને આજે જે ઉમેદવારી નોંધવા માટે ઉમેદવાર બનાવ્યો છે એ બદલ હું યાકુબભાઈનો તેમજ દિલીપભાઈનો આમ આદમી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજરોજ આમ આદમી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના જે પાયાના આગેવાન કહેવાય કે જેને ભારતીય જનતા પાર્ટીને વાગરામાં જન્મ આપ્યો છે એવા અરુણાબેન આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને વાગરા 2 જે તાલુકા પંચાયતની બેઠક છે એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે એમની નિમણૂક પાર્ટી તરફથી આપવામાં આવી છે। ત્યારે આ આવનાર દિવસોમાં સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સીધી ભારતીય જનતા પાર્ટી સામે ટક્કરમાં હશે અને ભારતીય જનતા પાર્ટીને વાગરા 2ની બેઠક 110% હરાવીને રહેશે એ આજે નિશ્ચિત થઈ ગયું છે। હવે એમનું વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।